10 ખુરશીની કિંમત 4 ટેબલ જેટલી છે. 15 ખુરશી અને 2 ટેબલની કુલ કિંમત 4000 રૂપિયા છે. જુઓ છોકરાઓ, 10 ખુરશીની કિંમત 4 ટેબલ જેટલી છે. આ કેટલી ખુરશી છે? 15. તો એના ટેબલ કેટલા થાય? 10 ખુરશીના 4 ટેબલ થતા હોય તો 15 ખુરશીના કેટલા ટેબલ થાય? તમે સીધું સમજી શકો છો. 10 કરતા 15 એ 1.5 ગણા થયા, તો 4 કરતા 1.5 ગણા કેટલા થાય? 6. તો આ 6 ટેબલ થાય. થોડોક અટપટો ક્વેશ્ચન છે. 6 ટેબલ આ અને 2 ટેબલ આ, તો ટોટલ કેટલા ટેબલ થયા? 8 ટેબલ થયા કે નહીં? 8 ટેબલ. અને એની કિંમત કેટલી થઈ? 4000. તો એક ટેબલ કેટલાનું થાય? 500 રૂપિયાનું. ક્લિયર છે? ફરીથી સમજાવું. જુઓ ભાઈ, આપણે લખીએ 10 ખુરશી બરાબર 4 ટેબલ છે, તો 15 ખુરશી બરાબર કેટલા ટેબલ થાય? આના કરતા દોઢું થયું, તો આના કરતા દોઢું એટલે કેટલા ટેબલ થાય? 6. તો આપણે આ 15 ખુરશી કાઢી અને એની જગ્યાએ 6 ટેબલ લખીએ. 6 ટેબલ અને 2 ટેબલ એટલે 8 ટેબલની કિંમત 4000 થઈ. તો તમે મોઢે કરી શકો કે એક ટેબલ કેટલાનું થાય? 500 રૂપિયાનું. એક ટેબલ 500 રૂપિયાનું હોય તો આ 4 ટેબલ કેટલાના થાય? 2000 ના થાય. તો 10 ખુરશી 2000 ની થઈ, તો એક ખુરશી કેટલાની થાય? 200 ની. આ મને ખુરશી અને ટેબલની કિંમતો મળી ગઈ. હવે પ્રશ્ન શું છે? 12 ખુરશી અને 3 ટેબલની કિંમત કેટલી થાય? તો એક ખુરશી 200 રૂપિયાની છે, તો 12 ખુરશી મારી 2400 ની થાય અને 3 ટેબલ 1500 ના થાય. તો કુલ કિંમત કેટલી થાય? 3900. થોડોક લાંબો પ્રશ્ન હતો, પણ થશે આ રીતે જ. તો જવાબ આવશે ઓપ્શન ડી. 70 છોકરાઓ માટે કેમ્પમાં 36 દિવસ ચાલે એટલું ભોજનીય. 50 છોકરાઓ કેમ્પમાં નવા આવે તો ભોજન કેટલા દિવસ સુધી ચાલશે? જો 70 છોકરાઓ હોય ને તો ભોજન 70 બોયઝ હોય તો જમવાનું કેટલા દિવસ ચાલશે? 36 ડેઝ, 36 દિવસ ચાલશે. જો 50 છોકરાઓ કેમ્પમાં નવા આવે એટલે 70 ને 50 ભાઈ 120 બોયઝ થઈ જાય તો કેટલા દિવસ લાગે? બોલો બોલો. તો હવે સીધી વાત, ઉપરનું ઉપર, નીચેનું નીચે, 0 0 ઉડી જાય. 12 તરી 36, 7 તરી 21. બોલો તારા 21 દિવસ લાગે.